છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે સાંસદ અને ધારાસભ્યની અધ્યક્ષતામાં એક વિકાસના કામો માટે એક બેઠકનું આયોજન કરાયું। છોટાઉદેપુર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયતના સ્ટાફ સાથે વિકાસના કામોને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકની અંદર વિશેષ છોટાઉદેપુર તાલુકામાં વિકાસ વધુ કઈ રીતે થઈ શકે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે છેવાડાના માનવી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળે, જે તે પરિવારના પોતાનું ઘર નથી તેને ઘર મળે, એ બાબત પણ આ મીટિંગની અંદર ચર્ચા કરવામાં આવી। સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર છે તે સાર્થક બને તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતના સભાખંડમાં છોટાઉદેપુર તાલુકાની અંદર આવતા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ અને તાલુકા પંચાયતના સ્ટાફ સાથે બેઠક કરવામાં આવી। આ બેઠકની અંદર વિશેષ છોટાઉદેપુર તાલુકા માટે થઈને કેવી રીતે આપણે સારો વિકાસ કરી શકીએ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે છેવાડાના માનવી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે, જે પરિવારને પોતાનું ઘર નથી એને પોતાનું ઘર મળી શકે, અને એના માટે થઈને આજે એક બેઠક કરવામાં આવી। એમાં સૌનો સાથ અને સૌનો વિકાસ એ પ્રકારનું સૂત્ર સાર્થક બને એટલા માટે અમે સૌ સાથે મળીને સુખદ ચર્ચા કરી।